હરિયાળું ભરૂચ બનાવવાના સંકલ્પ સાથે કેએમસીઆરઆઈમાં વૃક્ષારોપણ કરાયું। 2030 સુધીમાં 3000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો। ભરૂચથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સ્થાપક ડોક્ટર કિરણસિંહ પટેલની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના બાદ એક જ દિવસમાં 30 વૃક્ષો વાવવામાં આવ્યા। આ પ્રસંગે કેએમસીઆરઆઈએ વર્ષ 2030 સુધીમાં ભરૂચમાં કુલ 3000 વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ડોક્ટર કિરણસિંહ પટેલે વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો। કાર્યક્રમમાં ડાયરેક્ટર જીતુ પટેલ, સીએમડી ડોક્ટર મિતેશસિંહ શાહ, ડીન સીએઓ ગોપિકા મેખિયા, મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ ડોક્ટર પરાગ પંડ્યા સહિત સ્ટાફ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજનો દિવસ એટલે કે શ્રાવણ મહિનાનો અને સોમવાર એ ઉપરાંત આજે ગુજરાતનો વિશ્વ ગુજરાતનો દિવસ, એવા દિવસે આપણે જે આ કેમ્પસ પર 500 ઝાડ ઉગાડવાના છે એમાંના પહેલા 28 જેવા ઝાડો આજે રોપ્યા। આ ઝાડોનું મુખ્ય વસ્તુ એ છે કે નેક્સ્ટ 100 વર્ષ સુધી આપણી સાથે હશે અને એનું જે કંઈ ફ્રૂટ છાંયડો ગણો, જે કંઈ રિવોર્ડ્સ ગણો એ બધાને મળશે। એટલે આ જે પ્રિન્સિપલ ટ્રીનો છે કે ગીવ વિધાઉટ એક્સપેક્ટેશન, એટલે કે કોઈ પણ આશા રાખ્યા વગર તમારાથી બનતી વસ્તુ જે કોઈને અપાય એ આપતા રહેજો। અને જે અહીંયા છોકરાઓ જે લોકોએ ટ્રી પ્લાન્ટ કર્યા એ લોકો જ્યારે અહીંયા હશે તો 3 વર્ષની એ લોકોની જવાબદારી રહેશે કે આ છોડનું ધ્યાન રાખે। એટલે આ લાઈફ લેસન પણ છે કે ભાઈ તમે લાઈફમાં શીખો અને મહેનત કરો અને એના રિઝલ્ટ્સ આપવાનું ઉપરવાળાના હાથમાં છે।